there is a crisis between old generation and new generation. જૂની પેઢી એક જ વાત ઉપર છે, નવી પેઢી ગાંઠતી નથી, વંઠી ગઈ છે, ક્યાં ને ક્યાંય ખોટા રસ્તાઓ ઉપર ભાગ્યા કરે છે, પૂછતી નથી, માનતી નથી, સલાહની જરૂર નથી. ખાડે ગઈ છે આ પેઢી. નવી પેઢી સીધી એક નિયમ પર ઉતરી ગઈ, અમને જે ગમશે એ કરીશું, એ જ અમે ધાર્યું હશે એ જ. અમારે તમારી વાત નથી માનવી, તમારી સલાહ નથી માનવી, તમારા અનુભવનો ઉપયોગ નથી કરવો. કહેશો કે આ રસ્તો બરબાદીનો છે. હા, બરબાદ થવું છે. ખોટનો નુકસાનનો છે. હા, ખોટને નુકસાન મંજૂર છે. પછડાશો મંજૂર છે. બોલતી નથી આ પેઢી, વિરોધ કરે છે, બોલ્યા વગર કરીને બતાવે છે. આ સંઘર્ષ છે. નવી પેઢી એમ કહે છે અમારે મુક્ત મને સ્વતંત્ર રીતે વિકસવું છે. એ વિકાસમાં અમે અથડાઈશું, કૂટાઈશું, છોલાઈશું, બધું થશે, મંજૂર છે, પણ પ્રયત્ન તો કરવા દો. આ નુકસાન થશે માટે ન કરો તો કશું કરી જ નહીં શકાય. એટલે બોલ્યા વગર પોતાનો રસ્તો બનાવે છે, જીવે છે મરજી મુજબ. બસ આ સંઘર્ષ છે. જૂની પેઢીએ સ્વીકારવું નથી, અટકી ગઈ છે, ખોટવાઈ ગઈ છે, માનતી નથી. સવારથી સાંજ સુધી કોઈક ને કોઈક ટક ટક ચાલુ જ હોય છે. પછી એનું પરિણામ શું આવ્યું? નવી પેઢીને તું જે કરવું તું એ જ કર્યું, અને હજી કરશે. હું તો જૂની પેઢીને એમ કહું છું, નફ્ફટ સજેશન છે. રોકો નહીં, ટોકો નહીં, ઠોકવાનો તો સવાલ નથી. ચાલવા દો એમની રીતે, અથડાવા દો, કૂટાવા દો. અપમાનો થશે. હા, તમારી દાદાગીરીની ધમકીઓ નહીં સ્વીકારે. હવે મજબૂત છે, એમની પાસે એમની દ્રષ્ટિ, વિઝન, આંખ પણ છે, અને ઉડવા માટે પાંખ પણ છે. હવે નાખી દેશે પાંજરાપો જેવા વૃદ્ધાશ્રમમાં. પર ભરવાના છે પૈસા, મહિને 1000-2000 ભરી દઈશ, પણ જાઓ, ટક ટક ના કરો. અહીં અમને શ્રવણ બનવામાં કોઈ રસ નથી. અને આ બન્યું છે. ખાલી અમદાવાદમાં માત્ર 100 વૃદ્ધાશ્રમ છે. This is the result of your crisis.